શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર લાસ્ટ પાર્ટ અને આના પછી ચેપ્ટર નંબર 6. જૈન ધર્મમાં 24માં જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો થઈ ગયા, બરાબર? કેટલા? 24. આ તમામની માહિતી જોવી હોય તો આગમ ગ્રંથો વાંચવા જરૂરી છે. તો આ તમામની માહિતી ક્યાંથી મળી આવેલી? આગમ ગ્રંથો. ફર્સ્ટ તીર્થંકર પૂછવામાં આવે આસારૂપ. પહેલા નંબરના તીર્થંકર હતા સર આદિનાથ હતા, એને ઋષભદેવ પણ કહેવામાં આવે છે. 23માં તીર્થંકર કોણ હતા? પાર્શ્વનાથ હતા. અને 24માં આપણે મહાવીર સ્વામી, જેના વિશે ચર્ચા કરવાના છીએ. 23માં તીર્થંકર પાર્શ્વનાથ હતા, જે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ એટલે કે ઘર છોડ્યું હતું અને સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અસ્થેય આ 4 ઉપદેશ કોણે આપ્યા હતા? તો પાર્શ્વનાથે આપ્યા હતા. આ વસ્તુ યાદ રાખવાનું. મહાવીર સ્વામી 24માં તીર્થંકર હતા. તેમને બાળપણનું નામ વર્ધમાન હતું. 4 અક્ષરનું નામે મહાવીર બી 4 અક્ષરનું નામે યાદ રહી જશે. સિદ્ધાર્થ અને ગૌતમ 3 અક્ષરનું નામે યાદ રહી જશે. તેમણે પ્રાકૃત અને અર્ધમાર્ગી ભાષામાં ઉપદેશ આપ્યો હતો. પ્રાકૃત અને અર્ધમાર્ગી ભાષાની અંદર ઉપદેશ આપ્યો હતો. તો આ બંને યાદ રાખવાનું રહેશે. વજ્જીસંઘના ગણરાજ્ય કુળગ્રામમાં જ્ઞાતુક ક્ષત્રિય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુળગ્રામમાં જ્ઞાતુક ક્ષત્રિય પરિવારની અંદર, બરાબર, જ્ઞાતુક ક્ષત્રિય પરિવારની અંદર કુળગ્રામ યાદ રાખવાનું. ગૌતમ બુદ્ધની અંદર કપિલ વસ્તુ યાદ રાખવાનું. અહીં કુળગ્રામ યાદ રાખવાનું. વજ્જીસંઘ યાદ રાખવાનું. શું? વજ્જીસંઘ ગણરાજ્ય હતું, એક આ યાદ રાખવાનું. પિતા પૂછવામાં આવે તો સિદ્ધાર્થ હતા. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. તે જ તેના પિતા એટલે કે મહાવીર સ્વામીના પિતા. માતા પૂછવામાં આવે તો ત્રિશલા દેવી હતું. માતા કોણ હતા? ત્રિશલા દેવી હતા. મોટો ભાઈ પૂછવામાં આવે તો નંદીવર્ધન હતા. નંદીવર્ધન 5 અક્ષરનું નામે, ત્રિશલા દેવી 5 અક્ષરનું નામે અને તેની પુત્રી પ્રિયદર્શિની તે પણ 5 અક્ષરનું નામે. યશોદા તેની પત્ની. યશોદા કોણ હતી? તેની પત્ની હતી. સારું, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા, બરાબર, યશોધરા. ઓકે, યશોદા હશે, યશોધરા બંને અલગ નામે. 30 વર્ષની વયે તેમને ઘર છોડ્યું હતું. તેના પહેલાં જે પાર્શ્વનાથ થયા તેમને પણ 30 વર્ષે ઘર છોડ્યું અને આમને પણ 30 વર્ષની અંદર ઘર છોડ્યું. મહાવીરે કેટલા વર્ષે? 30 વર્ષ. ગૌતમ બુદ્ધ પૂછવામાં આવે તો પણ 30 વર્ષે ઘર છોડ્યું હતું. 12 વર્ષની તેમને તપસ્યા કરી, કઠોર તપસ્યા. કેટલા કરી? 12 વર્ષ કરી. ઋજુપાલિકા નદીને કિનારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. કઈ નદીને કિનારે? ઋજુપાલિકા નદીને કિનારે. તો આ વસ્તુ યાદ રાખવાનું. નદી પૂછવામાં આવે તો ઋજુપાલિકા નદી આવશે. અને તેઓ જીન કહેવાય. જીન એટલે શું? કે પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબુ રાખે તેને શું કહેવાય? જીન કહેવાય. બુદ્ધ અને મહાવીર ઈશ્વરને માનતા નથી. તેઓ શું કહે? કે ઈશ્વર ન હોય. તેઓ ઈશ્વરને માનતા નથી. તેમના ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્રિરત્ન એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક આચરણ. જેની સમ્યક જે સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સારી રીતે. તેમના ઉપદેશને ઓકે 5 વર્તોનો તેમને ઉપદેશ આપ્યો હતો. અહિંસા, હંમેશા અહિંસા એટલે કે કોઈ પ્રત્યે હિંસા ન રાખવી. સત્ય, હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ. અસ્થેય, ચોરી ન કરવી જોઈએ. કોઈની વસ્તુને વગર પૂછે અડવી ન જોઈએ. અપરિગ્રહ, વધુ પડતું ધન એકઠું કરવું ન જોઈએ જેથી ગરીબોને પરેશાની થાય. અને બ્રહ્મચર્ય, જે લાસ્ટ ઉપદેશ મહાવીર સ્વામીએ આપ્યો હતો. આની પહેલાંના જે 4 ઉપદેશ હતા જે પાર્શ્વનાથ દ્વારા આપવામાં આવેલા હતા.